Next. 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 હવે મિત્રો તાળી ઓછી ના પડવી જોઈએ છેલ્લે સુધી. Next. 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 કોઈ પણ જાતના સેફટી સાધનો વિના ચીવટતાપૂર્વક અને નિડરતાપૂર્વક આ દોરડા ઉપર વિદ્યાર્થીનીઓ આપની સમક્ષ પિરામિડ પ્રસ્તુત કરી રહી છે. Next. એ માટે જોરદાર તાળીઓ. પોતાની કળા અત્યારે આપની સમક્ષ પ્રદર્શિત કરી રહી છે. Next. આપણાથી અઘરું કામ એ કરી રહી છે. આપણને તો ખાલી તાળીઓ જ પાડવાની છે. તાળીઓ બંધ ન, તાળીઓ પાડવામાં ન થાકી જવાય. તાળીઓ બંધ બિલકુલ ન થવી જોઈએ. Next. Next. Last.
તમામ ભક્તોના હાથમાં તાળીનો નાદ હોવો જોઈએ બીટ સાથે હો. વેરી ગુડ. નેક્સ્ટ. 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 ખૂબ જ સુંદર પ્રસ્તુતિ. જોરદાર તાળીઓ થઈ જાય આપણી દીકરીઓ માટે. આજે તો મહિલા મંચ છે તો મહિલાઓએ તો તાળી રોકવી જ ન જોઈએ. સંતોનું આપણા જીવનમાં એક મોટી ઊંચેરું સ્થાન હોય છે. તક તો બધાના જીવનમાં આવે છે પણ એ તક સારી છે કે ખરાબ છે એનું માર્ગદર્શન આપણને સંતો આપે છે. જેમ આપણે પીપીટીના માધ્યમથી જોયું કે રીનાબાઈ ફઈએ ખૂબ જ સરસ રીતે આપણને એ સમજાવ્યું કે વૈદિક પુરાણોમાં અને આજના જે બધી સર્જરીઓ થાય છે એના કરતાં તો આપણા વૈદિક પુરાણોમાં કંઈક ઘણું બધું જ્ઞાન છુપાયેલું રહેલું છે. તો સાંખ્યયોગી બહેનો છેલ્લા 5 દિવસથી આપણી સાથે અહીંયા રહ્યા. એમણે ખૂબ સાથ સહકાર આપ્યો. સાદા વસ્ત્રો કે સાદું જીવન એ આપણા જ્ઞાનને છુપાવી નથી શકતું. તો આપણે જોરદાર તાળીઓથી સાંખ્યયોગી બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હજી એક ધમાકેદાર પ્રસ્તુતિ બાકી છે તો હું આપ સૌને વિનંતી કરીશ કે આપ આપનું સ્થાન જાળવી રાખો અને એક વિશેષ કાર્યક્રમ માટે હું વિજય સરને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે. જય શ્રી સ્વામિનારાયણ. આપણું આજનો કાર્યક્રમમાં મજા આવી કે ના આવી બધાને? એક નાનકડું આપણે કાર્યક્રમ લેવાનો છે. આપણે ટીચર્સ છે એ સખત ખૂબ મહેનત કરી છે. લગભગ પાછલા 2 થી 3 મહિનાથી પોતાના સેટરડે સન્ડે રજા હોય તો અહીંયા આવે છે અને એનું આપણે આભાર વ્યક્ત કરવા છે. બટ આપણા અહીંયા 2600 સ્ટુડન્ટ છે એ તો તમને ખ્યાલ છે. બટ તમને એ ખ્યાલ નથી કે 2600 સ્ટુડન્ટ માટે 120થી ઉપર આપણા કને ટીચર સ્ટાફ છે. તો એ બધાને આપણે આભાર માનવું છે. બટ બધાને તો આપણે બોલાવી ના શકી. એટલે આપણે શ્રી ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કરીશ કે બધાએ સ્ટેજ ઉપર આવે અને આપણા જે ટીચર્સ છે એ બધાએ ટીચર 5 મિનિટ માટે જ્યાં હોય, મારો અવાજ જ્યાં સુધી પહોંચતું હોય ફટાફટ 2 મિનિટ માટે
બધાએ સ્ટેજ ઉપર આવી જાજો, એટલે એક આપણે ભેગું ફોટો ચલચિત્ર લઈ લઈ, એ આપણી મેમોરી આ ગુરુકુલ ઉત્સવની રહી જાય. તો બધાએ ટીચર આવી જાજો, ફટાફટ સ્ટેજ ઉપર બધાએ ગોઠવાઈ જાજો. અને એમાંય વિશેષ આપણા ત્રણેય ખંડના પ્રિન્સિપલ શ્રી, જે આપણે જે લીડરશિપ હેઠળ આ બધાય ટીચરો કામ કરે છે, એને હું અવશ્ય યાદ કરીશ. આપણે ઇંગ્લિશ મીડિયમના પ્રિન્સિપલ શ્રી જયદીપ સર વૈદ્ય એ આવે, અને બીજા આપણા ગુજરાતી મીડિયમના પ્રિન્સિપલ શ્રી વિજલબેન ગઢવી એ પણ આવે સ્ટેજ ઉપર. તેમ આપણે કેજી સેક્શનના પ્રિન્સિપલ જે રીટાબેન પટેલ એ પણ સ્ટેજ ઉપર આવે. અને બધાય સ્ટાફ પોતપોતાના બધાય સ્ટાફ ભેગા લઈએ. આવો મેડમ આવો, ચડતા જાઓ સ્ટેજ ઉપર, ગોઠવાઓ. ટાઈમ ઓછું છે આપણા કને, આપણે ફક્ત 2 જ મિનિટ લેશું. અને આવો સર, ડાયરેક્ટર સર પણ આવે. અને બધાએ એક લાઇનમાં ટીચર ગોઠવતા જાઓ, સામે જોઈ, નાના આગળ રહે, મોટા પાછળ રહે, અને એવી રીતના ગોઠવાતા જાઓ. તો આપણું આજનું કાર્યક્રમ એ 2 મિનિટનું વિશેષ કાર્યક્રમ છે, એ પૂરું થાય. અને આ લાઈવ આપણું પ્રોગ્રામ ચાલુ છે, એટલે જલ્દી ગોઠવાજો. સાથે હું કહીશ કે ગૌરી ટ્રસ્ટીશ્રીના વાઇફ છે ગૌરીબેન રાદડિયા, એ પણ સ્ટેજ ઉપર આવે. અમૃતાબેન સાંકલા એ પણ સ્ટેજ ઉપર આવે. આપણી એક ધમાકેદાર પ્રસ્તુતિ હજી બાકી છે, તો આપણી સીટ બધાએ જાળવી રાખજો. અને ખૂબ જ સારું ડાન્સ, અને ખૂબ આટલે સુધી તમે સાથ સહકાર આપ્યું છે, તો પ્લીઝ બધાએ પોતાનું સ્થાન જાળવી રાખજો. અને છેલ્લું 5 દિવસ ઉત્સવમાં આપણે માણ્યું છે. વસંતભાઈના ધર્મપત્ની શ્રી મંજુલાબેન વસંત હિરાણી એ પણ ઝડપથી સ્ટેજ ઉપર આવે. અને બધાએ ગોઠવાતા જાજો. બધાને કહીશ કે જલ્દી ગોઠવાજો. સર, આજનું સત્ર બહુ જ, એટલે કહીને કે મહિલાઓ ઉપર આખો સત્ર હતો. એ મતલબ એક આપણું કહેવાય કે મહિલાઓને બી આપણે આટલું વિશેષ આપણે આપીએ છીએ, આખું મંચ જ આપણે એ લોકોને આપીએ. તો ફરી એકવાર કહીશ ઓડિયન્સને કે પ્લીઝ તાળીઓ વગાડજો આજના મહિલાઓ માટે. અને સાંખીયોગી બહેનો જે આપણે આટલું સારું માર્ગદર્શન પીપીટી દ્વારા આપ્યું, એના માટે ખૂબ તાળીઓ જોઈએ હો એકવાર. આપણા ડાયરેક્ટર આર.કે. પટેલ સાહેબના વાઇફ પુષ્પાબેન પણ સ્ટેજ ઉપર ઝડપથી આવશે. અને આપણે આ બધાય ટીચરોને ડ્રાયફ્રૂટની માળા એ પહેરાવી છે. વિશેષ આટલા સ્વામીજીનો રાજીપો જોવો આ લોકો ઉપર, કે 120થી 130 ટીચર છે, બધાને કાજુ બદામની માળાઓ. આજે તમે કાંઈ નાની મોટી માળા નહીં. અને આ બધી માળા છે ને, એ નરનારાયણ દેવની પ્રસાદીની માળા છે. તો ખૂબ રાજીપો છે સંતોનું આ બધા ટીચર્સ ઉપર. અને ટીચર્સ ઝડપથી ગોઠવાઈ જાજો, લાઈનમાં આવો, ફ્રન્ટ જો, કેમેરામાં બધા સ્ક્રીનમાં આવો છો, ઝડપથી ગોઠવાઈ જાજો, કોઈ બાકી ના રહી જાય હો માળામાં. ફટાફટ બધા એક લાઈનમાં, નાના આગળ અને એના પાછળ એનાથી મોટા ગોઠવાતા જાય.
બે બાજુ મેલ ટીચર અને ટ્રસ્ટી બે બાજુ ઊભા રહી જાય અને જે ફિમેલ ટ્રસ્ટીઓના જે પત્નીશ્રીઓ છે એમને વચ્ચે સ્થાન આપજો. બધાએ વચ્ચે ઈ રહે. એના આજુબાજુ બે સેક્શનના રીટા મેડમ અને વિજલ મેડમ એ પ્રિન્સિપલ અને સાઈડમાં બધા જેન્ટ્સ જેટલા બી ટીચર્સ અને ટ્રસ્ટી છે એ બંને બાજુ અડધા અડધા ગોઠવાઈ જાજો. એટલે એ પ્રમાણે ખાસ આપણે આટલા દિવસથી ડાન્સનું જો મેનેજમેન્ટ કરી રહ્યા છે એવા વિજય રથને જોરદાર તાળીના નાદથી વધાવીશું આપણે બધાય. આટલી તાળી લ્યો. તાળી તો એના શરીર જેટલી ને મારા શરીર જેટલી ડબલ તાળી હોવી જોઈએ. દીપકભાઈ કહેતા આવજો. વિજયભાઈને કહીશ ત્યાં પણ આગળ આવી જાજો. આવો વિજયભાઈ. જેન્ટ્સ ટીચર જે પણ ટીચર હારમાં બાકી હોય ખાલી હાથ ઊંચો કરજો. કારણ કે આખું વર્ષ આપણે વિદ્યાર્થીઓને હાથ ઊંચા કરાયા છીએ તો ખાલી 2 સેકન્ડ માટે જેમની પાસે હાર ના હોય તેઓ હાથ ઊંચો કરીને એમની પાસે તરત હાર પહોંચી જાય. જેન્ટ્સ ટીચર બંને બાજુ અડધા અડધા ઊભા રહી જાઓ. જયરાજને પણ હું સ્ટેજ ઉપર બોલાવીશ. આવી જા જયરાજ, જેમને પિરામિડમાં ખાસ મદદ કરી છે. આવો જયરાજ બાપુ. કેમેરાવાળા જેમ કેમ બેસતા આવજો ફટાફટ. બાપુ આવો. ત્યાં હિતેશ સાહેબ લગે ઉભો રહી જા. હજી તાળી દેવાની તાળી વગાડવાની આપણે ઘણા બધામાં બાકી છે. ખાસ તો આપણા મારા મિત્ર કેમેરામેનમાં દિલીપભાઈ માટે જોરદાર તાળી વગાડ ભાઈ. આપણા ફોટા પાડ્યા, તમે બધા સ્ક્રીન ઉપર આવ્યા તો તમે તાળી નહીં પાડો તો કોણ પાડશે? મારે પાડવાની. બધા સપોર્ટ હોવો જોઈએ બધાનો. જોરદાર તાળી. તેમજ મારો અવાજ તો તમે સાંભળો જ છો ને, તો મિતભાઈ માટે જોરદાર તાળી હોવી જોઈએ ભાઈ. સાઉન્ડ તમે જો HV સાઉન્ડ કચ્છમાં તો ક્યાં ખૂણા ખાંચામાં નામ પ્રસ્તુત કરી રહ્યા છે. તો મિતભાઈ અને કશ્યપભાઈ માટે જોરદાર, એમની ટીમ માટે.
ટીચરો એમને ઊભા રહેજો. જમણો હાથ ઊંચો કરવાનું કહું ત્યારે બધાએ એક જ સાથે નારા લગાવીને જમણો હાથ ઉપર કરો છે. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. હવે તમે જઈ શકો છો. દીપકભાઈ રેડી? ખૂબ ખૂબ આભાર બધાય ટીચર્સ, ટ્રસ્ટીગણ, અમને ટ્રસ્ટીગણોના ધર્મપત્નીશ્રીઓ અને બધાય ત્રણેય ખંડના ટીચર્સ, બધાયને ખૂબ ખૂબ આભાર કે તમે મંચ ઉપર આવ્યા અને આ મંચ શોભાવ્યું. દીપા મેડમ